આ તો મેં મને We are live. Yeah. હું આમ કહું ને એટલે સર તમે ચાલુ કરજો બોલવાનું. Yeah. સૌ દર્શક શ્રોતા મિત્રોને નમસ્કાર. સુરેશ જોશી જન્મ શતાબ્દી ઉત્સવના સર બીજા અત્યારે નહીં. ત્યાં કહ્યું ને હું કહું પછી સર. ઉંકારા ને બધું કરજો અંદર, જેથી હું ફ્લેટ ના જાઉં. બિલકુલ સર. કરીએ શરૂ. દર્શિની, યસ, મારે મારું પ્રાઇવસી સેટિંગ ચેન્જ કરવું પડશે. હજુ નથી કર્યું? હજી શેર નથી કરી લિંક? મેં શેર કરી દીધી પોસ્ટ. મારે કઈ નહીં કરવાનું. એક જ મિનિટ કદાચ ના, એક જ તમારે કરવી પડશે. મારું હજી ખુલ્યું નથી એકચ્યુઅલી. મારે શું કરવાનું તે કહેજો ભાઈ. હા બિલકુલ. અત્યારે લાઈવ છીએ આપણે. હલો.
શું થયું શું? સંભળાય છે સર? હેલો સર, સંભળાય છે? યા દર્શિની ક્યાં ગયા? હું અહીંયા જ છું. દેખાતા નથી. સ્ટીલ, હા પિક્ચર સ્ટીલ થઈ ગયું હતું યાર. ઓકે, એક જ મિનિટ સર. સાગર, ઓકે સર, વી કેન ગો. We સૌ can go. દર્શક શ્રોતા મિત્રોને નમસ્કાર. સૌ દર્શક શ્રોતા મિત્રોને નમસ્કાર. સુરેશ જોશી જન્મ શતાબ્દી ઉત્સવના બીજા એપિસોડમાં આપ સૌનું સાગર શાહ, દર્શિની દાદાવાલા અને હું સુમન શાહ સ્વાગત કરીએ છીએ. પહેલા એપિસોડને 800 થી વધુ વ્યુઅર્સ મળ્યા. એ સૌ મિત્રોનો ખૂબ આભાર. એને હું સુરેશ સૃષ્ટિને વિશેનો એક લાક્ષણિક પ્રકારનો લગાવ કરું અને હું આશા રાખું છું કે વ્યુઅર્સ આ એપિસોડ પણ જોતા હશે અને વ્યુઅર્સની સંખ્યામાં વધારો પણ થશે. સાગર અને દર્શિનીને હવે તમે સૌ આ ઉત્સવના સહભાગી તરીકે ઓળખો છો. દર્શિની MS યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર છે. ગઈ વખતે મેં આસિસ્ટન્ટ પ્રોફેસર કહેલું. એ મેમરી ઓફ અથવા તો સ્લીપ ઓફ મેમરી જે કહેવું હોય તે કહેવાય. સુરેશભાઈની સમગ્ર સૃષ્ટિમાં 2 કૃતિઓ બહુ જ નોંધપાત્ર છે. એક છિન્નપત્ર 1965માં પ્રકાશિત થઈ છે, મરણોત્તર 1973માં. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જીવનના 2 મહાન પરિબળો છે, એક પ્રેમ અને બીજું મૃત્યુ. છિન્નપત્ર પ્રેમની કથા છે અને મરણોત્તર મૃત્યુની. બંને આશરે 15-20 લાઈનના નાના
ખંડોથી બની છે. છિન્નપત્રમાં 50 ખંડ છે અને મરણોત્તરમાં 45. એટલે એ બંને ચાલુ અર્થ સંકેત પ્રમાણે નવલકથા નથી. જો કહેવું જ હોય તો એને લઘુ નવલ કહી શકીએ. સુરેશભાઈ આપણા સાહિત્યના મોટા ટીકાકાર ખરા, પણ એટલા જ મોટા આત્મપરીક્ષક અને આત્મટીકાકાર. પોતે જ પોતાનું વિવેચન કરી શકતા, પોતે જ પોતાને પાસ નપાસ કરી શકતા. આ માણસે પોતાનો પહેલો કાવ્ય સંગ્રહ ઉપજાતિ જાતે રદ જાહેર કરેલો. આ છિન્નપત્રની એમને કેવી ટેગ લગાવી છે તે જુઓ. લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો. બોલો. એમાં પ્રસ્તાવના પણ આવી ગઈ, કૃતિનું વિવેચન પણ આવી ગયું, બધું જ આવી ગયું. એટલે કે કાચી સામગ્રી છે, કાચી સામગ્રી છે, પણ બીજી બાજુથી બહુ જ મૂલ્યવાન છે. એના પર કામ કરવાનું બાકી છે એવો એનો અર્થ થાય છે. લખવા ધારેલું છે, લખાયું નથી. એટલે નવલકથાની ઇમારત ઊભી કરવાનું કામ બાકી રહી ગયું છે, જે કળા માગે સ્થાપત્ય અને શિલ્પ એ બાકી છે. હવે જો લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો છે તો આપણે એને વાંચીને અથવા તો વાંચ્યા વગર ચૂપ રહેવું જોઈએ. ખરું. પણ સુરેશભાઈએ કેટલીય વાતો આપણને એવી આપી કે આપણે ચૂપ ન રહી શક્યા. ખરું ખરું. એક એવું નામ છે જે ગુજરાતી સાહિત્ય સંસારમાં લેટ 50s થી માંડીને આજ દિન સુધી ચાલુ છે. આ મુસદ્દો છે, છતાં ગુજરાતી વિવેચનને એમાં કેટલો બધો રસ પડ્યો છે પહેલેથી. તમે લોકો એ પ્રારંભકાલીન બધા વિવેચનો જોશો તો ખ્યાલ આવશે. કેમ કે મુસદ્દો એકદમ જ સગર્ભ છે, પોટેન્શિયલ છે, અને એમાંથી પૂરેપૂરી નવલકથા જન્મી હોત તો કેવી હોત એની કલ્પના કરવાનો પણ એક સાહિત્યિક આનંદ આવતો હોય છે. એમાં એવું તે શું છે, ઘણું છે, પણ આજે તો અહીં એની ત્રણેક આકર્ષક અને ધ્યાનપાત્ર વિશેષતાઓ વિશે થોડી વાતો કરીને સંતોષ માનીશું. ઓકે. હું સુરેશભાઈના વ્યક્તિત્વ વિશે કહું. મને એમની 5 ઓળખ મળી છે. પહેલી ઓળખ એ કે આ વ્યક્તિ અતિ સંવેદનશીલ છે. નાની નાની બાબતોથી ખુશ થઈ જાય, એ જ રીતે નાની નાની બાબતોથી નાખુશ પણ થઈ જાય. બીજી ઓળખ છે કે મેધાવી ચિંતક છે અને પોતાની ભૂમિકા પર ઉભા રહીને વિચારે છે. મૌલિક ચિંતક છે એમ કહી શકીએ આપણે. એમનું કળાને વિશેનું ચિંતન અને જીવનને વિશેનું ચિંતન. ત્રીજી ઓળખ એ છે કે વોરેશિયસ રીડર છે. એટલું બધું વાંચ્યું છે, બલકે કારકિર્દી દરમિયાન વાંચ્યા જ કર્યું છે. ઉત્તમ અધ્યાપક હતા. અમારા સૌનો અનુભવ છે જે લોકો ભણ્યા તેનો. અને 5મી ઓળખ એ છે કે આ માણસ સાત્વિક વિદ્રોહી છે. ક્ષિતિજનો એક અંક અને આગળના બીજા અંકો ને બધા સામયિકો તમે જોશો, મનીષાથી શરૂ કરીને, તો તમને દેખાશે કે આ માણસ કોઈને કોઈ પ્રકારે વિદ્રોહનો સૂર પ્રગટાવતા રહે છે. ખરું ખરું. આમાં જે 2 ઓળખ છે ને કે અતિ સંવેદનશીલતા અને મેધાવી ચિંતક, એ 2નો પ્રભાવ આપણને આ છિન્નપત્રમાં સવિશેષ જોવા મળશે. સુરેશભાઈની આગવી મુદ્રા સાથે એ બંને વસ્તુ અહીંયા ગોથાઈ છે. તો પહેલી વિશેષતા છે છિન્નપત્રનું ભાવ જગત. શીર્ષકની થોડીક વાત કરીએ કે છિન્નપત્ર એવું શીર્ષક કેમ છે. તો અજય અને માલા આમ તો સાથે હતા, પણ હવે નથી. બંને છિન્ન થઈ ગયેલા પત્રો છે, એટલે કે ખરી પડેલા પાંદડા. સુરેશભાઈ આ રચના મિત્ર દંપતી જયંત પારેખને અને સુધાબેનને અર્પણ કરી. તો અર્પણમાં લખ્યું કે આ પ્રેમીઓ એટલે કે અજય અને માલા આપણા જમાનાના છે. પછી ઉમેર્યું છે કે અને ડાળ પરથી તૂટી પડેલા 2 પાંદડા જેવા છે. એ છિન્નપત્રનો એમનો અર્થ આ છે. સરસ વાત.
હવે જો આપણે કે અહીં અજય છે, માલા છે, તો માલાની સાથે લીલા પણ છે. એટલે પહેલી નજરે એવું લાગે કે ત્રણેય વચ્ચેના પ્રેમની કથા છે અને તેથી પ્રેમલા પ્રેમલીની કથા હશે એવો આપણને વહેમ જાય. પણ ત્રણેય ત્રિકોણ લાગે, બધું થાય, પણ ત્રિકોણ સામાન્ય નથી, અસામાન્ય છે. અજય માલાને વધારે ચાહે છે. ત્રિકોણની એ રેખા ઊંચી થઈ ગયેલી છે. લીલા અજયને વધારે ચાહે છે. સારી વાત. ત્રિકોણની એ રેખા પણ ઊંચી થઈ ગયેલી છે. બીજું એ બન્યું કે એમના પ્રેમનું કશું પરિણામ જ નથી આવ્યું. એનું કારણ શું? કારણ ત્રણેયનો સ્વભાવ. માલા પ્રેમને સંતાડી રાખવામાં માને છે, ગોહીએ રાખવામાં માને છે. ઘણી વાર પોતાની જોડે જ વાત કરતી હોય અને અજયને લાગે કે પોતે નિમિત્ત છે એનું, સાંભળવા જેટલો સભાન ન થઈ શકે. એને પોતે કહ્યું છે કે ખરે પ્રસંગે જ અનુપસ્થિત થઈ જાઉં છું. કેમ કે પેલા બેન કશું કરતા ના હોય, પોતાની જોડે જ વાત કરતા હોય, મૌનના સહારે બેસી રહ્યા હોય. લીલા કહે છે હળવા સ્વભાવની છે, એટલે કહે છે કે અજય તારી આ જ ભૂલ છે કે તું ખરે પ્રસંગે જ અનુપસ્થિત થઈ જાય છે. અજય કહેલું એ રીતે એના પ્રેમને માથે છાપરું નથી. શું વાત છે? યા બંધ બારણા પાછળનું વિશ્રંભપૂર્વકનું એકાંત નથી. વિશ્રમપૂર્વકનું બહુ મહત્વનું છે. એનો અંધકાર પણ એનો પોતાનો નથી. અજય માલા અને લીલા એકલા નથી, ત્રણેયના એ મિત્રો પણ છે. અરુણ છે, અમલ છે, રમેશ છે, સ્વાતિ છે. અજય કહે છે નરસિંહની, અજય જે કહ્યું એ તું રજૂ કરી બતાવે. જરૂર સર, હું રજૂ કરું. અજય કહે છે કે બહુ જ છે બધા, નામ ગણાવીને શું. હમણાં સરે કહ્યું એમ અજય, માલા અને લીલા એકલા નથી, ત્રણેયના અહીં મિત્રો પણ છે. અરુણ, અમલ, રમેશ, સ્વાતિ. પણ અજય સરસ કહે છે, એક માણસ બીજા માણસને મળે છે શા સાથે? જેથી બંને જણા એકબીજાના નામ ભૂસી શકે, થોડી ખરબચડી રેખાઓ સરખી કરી શકે, અને જો એથી વળી મોટું સદભાગ્ય હોય તો પોતાનામાં વ્યાપેલા શૂન્યમાં એકાદ નક્ષત્ર પ્રગટાવી શકે. સદભાગ્યની વાત એ માલાને કહે છે કે મારી આજુબાજુ વાતો ચાલી રહી છે, કોઈક વાર એનો પ્રવાહ ક્ષીણ થઈ જાય છે, કોઈક વાર ખડકો પરથી વહી જઈને એ સિકરો છાંટે છે. સરસ. હવે જો કે સૌ મિત્રો તો છે જ, બધા વચ્ચે મન મેળાપ પણ છે, છતાં બધા વચ્ચે અંતર છે. કેમ કે બધાને શંકાઓ છે, દહેશતો છે. એટલે ચિહ્નપત્રમાં પ્રેમનો વિજય અને સમાજનો પરાજય, અથવા તો સમાજનો વિજય અને પ્રેમનો પરાજય, એવા સીધા સટ પરિણામો તમને નહીં જોવા મળે. બરાબર. યા કેમ કે પ્રેમ અહીં એક શક્યતા છે, સાથે સાથે એક અશક્યતા પણ છે. ખરી વાત. અને પ્રેમ અહીં કોઈ એવો સ્થૂળ પદાર્થ નથી જેને તમે હાંસલ કરી લો. પ્રાપ્તિ નથી પ્રેમ નામની વસ્તુ, પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. એનાથી વ્યાપી જવાય, એનાથી અહંકાર ને એક વ્યાપક સ્વરૂપ આપી શકાય. એટલે અજય વિસ્તરવા માંગે છે. માલાને એને કહેલું દરેક એકાંત આંધળો હોય છે. અંધતાના અંતહીન સમુદ્રમાં કશું મૂલ્યવાન મોતી તાગવા મેં નથી જંપલાવ્યું. મારા નક્કર અંધકારને ઓગાળવા જ મેં એમાં ડૂબકી મારી છે. વાહ વાહ. મારા અંધકારને માંજીને જગજગતા હીરા જેવો કરી આપશે. ક્યાં વાત.
એટલે આ ભાવ જગત જેમાં પ્રેમ છે, આંસુ છે, શબ્દ છે, મૌન છે, કાંત, એકલતા, ભય, શૂન્યતા, વેદના, સ્મૃતિ, પ્રાપ્તિ, વ્યાપ્તિ, શું નથી એમ સવાલ છે. એટલે કે જબરજસ્ત એવું ભાવ સંકુલ છે આખું ભાવ. હવે એને વિશે જેટલું કહેવું એટલું કહેવાય. અને આ જેટલા કઈ મેં અહીંયા સંકેતો મૂક્યા, ભય, શૂન્યતા વગેરે, એ દરેકને વિશે દરેક ખંડમાં કઈ ને કઈ કહેવાયું છે. એટલે ભાવ જગતની મૂલ્યવત્તા જેટલી આંકવી હોય તે આપી શકી. પણ મને સાગર કઈ કહેતો હતો કે એને જ્યારે પહેલી વાર વાંચી રચના ત્યારે અમુક વિચારો એને આવ્યા. તો આપણે સાગરને આમંત્રણ આપીએ કે એ પોતાનો વાંચન દરમિયાનનો પ્રતિભાવ રજૂ કરે. સાગર, પ્લીઝ સે વોટ યુ વોન્ટ. યા. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ દર્શિની. ગુડ ઇવનિંગ એવરીવન. પહેલા તો મારો પ્રતિભાવ માંગવા બદલ આભાર. પહેલી વાર સર મેં છિન્નપત્ર જ્યારે વાંચી ત્યારે મારી ઉંમર લગભગ 20 વર્ષની હતી. અને અત્યારે 10 વર્ષ પછી હું વચ્ચે પણ અવારનવાર વાંચી છે. એટલે પણ એ બધામાં એક વસ્તુ કાયમ રહી છે, એ છે કે એ વાંચવા દરમિયાન થયેલો આનંદ, એ પડેલી મજા, એ દરેક વખતે આવી જ છે. સાહિત્યની સમજ સાથે કદાચ મૂલ્યાંકન, અભિપ્રાય બદલાયા હોય પણ આનંદ બદલાયા નથી. છિન્નપત્ર વાંચતા જ વાચકને કોઈને પણ સર સમજાઈ જાય છે કે આ પ્રેમની વાત છે, પણ પ્રેમની વાત નથી. પ્રેમની વાત અહીં ઘણી ઊંડાણપૂર્વક જુદા સ્તરે જ થઈ છે. કોક એને પ્રેમનું પૃથક્કરણ કહે, લેખક પોતે જ એને હળવાશમાં પ્રેમ મીમાંસા કહે છે. તમે સરસ વાત કહી છે કે પ્રેમનું મેટાફિઝિક્સ છે, પણ હું મારી રીતે કહું તો પ્રેમ જે પોતાની સાથે એ ગૂંચોનો એક ગુચ્છો લઈને આવે છે, અને એ ગૂંચો કોઈ ઉકેલી તો ના શકે, પણ એમાંની ઘણી બધી સુરેશ જોશીએ આપણને ભાષાથી ઓળખી બતાવી છે. એ ગૂંચો જેમ કે શરૂઆતમાં જે કહે છે કે આંસુથી તું બધું વહાવી દે છે, ત્યારે આંસુની ભંગુર દિવાલ વચ્ચેના શૂન્યના પડઘાને ઝીલવા હું મથું છું ખરો. તો સર આ આંસુની ભંગુર દિવાલ વચ્ચેનો શૂન્યનો પડઘો, આ એક અસાધારણ શબ્દાંકન છે ખરેખર, અને ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. અને બીજી જગ્યાએ લખે છે કે ચારે બાજુથી અથડાઈને તારા મૌનના પડઘા મને વાગતા, એના ઉઝરડા હજી ગયા નથી. એટલે મૌનના પડઘા ને એના ઉઝરડા કંઈક, એટલે આપણને એવી સૃષ્ટિમાં લઈ જાય છે. એટલે આવા ઝીણા ઝીણા સંવેદનો, પ્રેમની ને અસ્તિત્વની આવી નાની નાની ગૂંચો, એ બધું અનુભવવાની ઊંડી સંવેદન ક્ષમતા, પહેલી વાત તો કે એ જબરદસ્ત સંવેદનશીલતા, અને બીજું કે એને શબ્દોમાં મૂકવાનો પુરુષાર્થ. આ બંને બાબતો છિન્નપત્રને પ્રેમ વિષયક રચનાઓમાં વિશિષ્ટ બનાવે છે. બીજી બી એક વાત કરવી હતી કે આનું ગદ્ય કે આનું ભાષાકર્મ પણ બહુ વિશિષ્ટ છે. કેમ કે આપણે સતત અનુભવીએ કે સર્જકની ભાષા પાસે કામ લેવાની શક્તિ એ બહુ ઊંચા ગજાની છે. એક જગ્યાએ કહે છે, રેલવે સ્ટેશન, અળસિયાની જેમ સળવળતા પાટાઓ, ત્રાટક કરતા સિગ્નલના દીવાઓ, આગમન અને વિચ્છેદની કપાતી સંધાતી રેખાઓ, ટી સ્ટોલ પર ચા પીવું છું, એનો એક જુદો જ સ્વાદ છે. સ્ટેશનનું આખું વાતાવરણ જાણે એમાં ઓગળી ગયું છે. એ સ્વાદને જુદો પાડીને ક્યાંય સુધી સંઘરી રાખું છું. એટલે આવી રીતે ભાષા પાસે જુદા જુદા પ્રકારે કામ લઈ ઇન્દ્રિયજન્ય અનુભવો કે સેન્સરી એક્સપિરિયન્સીસ થી ભરપૂર એક રમણીય સૃષ્ટિ સુરેશ જોશીએ ઘડી આપી છે. અને ત્રીજી એક વાત એવી કહેવાનું મન થાય કે આ સૃષ્ટિ એકદમ રમણીય તો છે, કોઈ સુંદર બગીચા જેવી છે, પણ એમાં એમણે
કથાની કશીક પાતળી સરખી કેડી પાડી આપી હોત આપણને તો એ વધુ આસ્વાદ્ય બન્યું હોત, એને એન્જોય કરવું થોડું વધારે શક્ય બન્યું હતું આપણા બધા માટે. પણ જે છે ઘણું જ સુંદર છે, આનંદપ્રદ છે. એમ કહીએ કે એનો એક જુદો જાદુ છે, નશો છે. સર બસ આટલું કેવું છે. બહુ સારી રીતે રચનાને આત્મસાત કરી છે એવું કહેવાય. થેન્ક યુ વેરી મચ. અને એને જે પેલો મુદ્દો કર્યો ને ઘટનાની કઈક થોડી આછી પાતળી રેખા હોત તો વધારે મજા પડી હોત, એક એનું એવું એક્સપેક્ટેશન છે કે હવે શું થઈ શકે એ મુસદ્દો છે સાગર. ખરું. હવે એમ હોવા છતાં એક નાની સરખી રેખા તો આપણને મળે જ છે પાછી. મળે જ છે જ ને, એટલે ઘટના તો બની જ છે. પણ પ્રેમમાં પડવાની એમને જો આખું કર્યું હોત તો બહુ સરસ થયું હોત, એ વાતમાં તો કોઈ બેમત છે જ નહીં. હું જે 3 મારા વિશેષો મને દેખાયેલા રજૂ કરું છું એમાં તારી આ વાતનું કોઈને કોઈ રીતે અનુસંધાન તને જોવા મળશે. કે ભાવ જગત એક સંકુલ છે, બરાબર? એનો અર્થ છે કે એ જો સંકુલ છે તો એ વાચકને અઘરું જ પડવાનું છે. ક્યાં તો વાચકે આમાં આવું, ક્યાં તો ના આવું, સીધી વાત છે. અને સાથે સાથે આપણે યાદ રાખવું જોઈશે કે એ અઘરું સહેલું કરી શકાવત, પણ આ મુસદ્દો છે. ઝટપટ દોરી દીધેલી રૂપરેખા છે, એક પ્રકારની બ્લુપ્રિન્ટ છે. એ પર કામ થવાનું બાકી છે. તે કહ્યું ને કે પાતળી કેડી ને આ ને કંઈક થયું હોત તો સારું. હું તો એથી આગળ કહું કે આમાં ઘટનાઓ, પ્રસંગો, સંવાદો વગેરે બધું આપ્યું હોત તો એક રૂડો આકાર ઉભો થયો હોત. તમે જુઓ કે સુરેશ જોશીને આકારવાદી તે જમાનામાં કહેવામાં આવ્યા, ફોર્માલિસ્ટ, પણ અહીંયા એમને કન્ટેન્ટ જ રજૂ કર્યું છે. આકારની ચિંતા કરી જ નહીં. જેમ કે આપણે કરીએ આપણા તરફથી કે માલા રડી પડે હોય પ્રસંગ, એમ કે આપણે કહેવાનો નહીં પણ આલેખવાનો. અને અજય એને ખભે પંપાળતો હોય ને એના આંસુ લૂછે ને સ્તબ્ધ થઈને બંને એકમેકને જોઈ રહ્યા હોય ને અજય એને ચૂમી લે, આવું બધું જો આપણે આપણા તરફથી દાખલ કરી શકીએ, આવી કલ્પનાઓ જો આપણે કરી શકીએ તો સમજાશે કે રચના અઘરી તો ન જ બની હોત, બલકે ઘણી રસપ્રદ અને સાથે સાથે ઘણી મૂલ્યવાન બની હોત. તે છતાં આપણે યાદ રાખવું જોઈશે કે આ ચીલા ચાલુ પ્રેમની ચીલા ચાલુ નવલકથા નથી. ખરેખર તો છિન્નપત્ર છે ને એન્ટી નોવેલની દિશામાં જવાની વસ્તુ છે, જો ગઈ હોત તો. બરાબર. જેને આપણે પ્રતિ નવલ પણ ગુજરાતીમાં કહીએ છીએ. એ શું છે એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા. સુરેશભાઈ વિવેચન વિશેનો જ્યારે બંને માટે એવું કહેવાય છે એન્ટી નોવેલ વાળી વાત. એટલે એની ચર્ચામાં નથી જતા. વિવેચન વિશેની જ્યારે વાત કરીશું એવો એપિસોડ ત્યારે આ ચર્ચાઓ બધી કરીશું. પણ સિદ્ધાંત ખાતર થોડુંક આ બધું જાણવું જરૂરી બનવાનું છે કે ભાઈ શા માટે આમ છે ને શા માટે આમ નથી, ને મુસદ્દો છે તો મુસદ્દાનું સ્વરૂપ શું હોય, આકાર આપે તો શું થાય વગેરે. મેં કહ્યું ને કે કલ્પના કરવાનો પણ એક આનંદ આવે છે આ રચના પર એમ. દર્શિની કઈ પૂછવા માંગે છે? હા, એટલે મારે એમ કેવું હતું કે એક તરફ પાત્રોના અંગત સંવેદનો અને એની વિગતો આપણને કૃતિમાં જોવા મળે છે, પણ એની સમાંતરે એક આ પ્રશ્ન એ પણ થાય કે એમની સૃષ્ટિમાં કોઈ સામાજિક પરિમાણ નથી એવું જે કહેવાય, તો એના વિશે તમારું શું મંતવ્ય છે? આ વાત મેં બહુ નિરાંતે થીસીસમાં પણ ચર્ચી છે ને ગયા એપિસોડમાં પણ એ વાત આપણે કરી ચૂક્યા છે. છતાં એ સોશિયલ પ્રકારનું એટમોસ્ફિયર, સમાજ નિરપેક્ષ, એટલે શું થાય કે આ સૃષ્ટિમાં તમને પરિવાર અને સમાજના એવા સીધા કોઈ નિરૂપણો નહીં મળે, એવા કોઈ ડાયમેન્શન છે જ નહીં. લગ્ન કે પરિવાર કે સમાજ એ બધી વસ્તુઓ અહીંયા ગૌણ છે. તમે જુઓ કે કોઈ જગ્યાએ લગ્ન કરવાની વાત જ નથી આવતી આખા છિન્નપત્રમાં. ખરું. મને એવું યાદ આવે છે. આઈ મે બી રોંગ, આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ. નથી, મેં પણ નથી વાંચ્યું. એટલે ચીલા ચાલુ સંબંધોને છે ને આ પાત્રો વટી ગયા છે, એટલું સમજી લેવાનું.
એ લોકો સ્ત્રી અને પુરુષ રૂપે જીવે છે, નર અને નારી રૂપે જીવે છે, વ્યક્તિ રૂપે જીવે છે. એથી પણ આગળ વધીને કહું, અસ્તિત્વની રીતે જીવે છે. એટલે એમના સંબંધોને કશું નામ જ નથી. એટલે મને એમ કહેવાનું મન થાય કે કશાક ઊંડા અનામ સંબંધની આ કથા છે. વાહ વાહ, બહુ સરસ વાત. અજય એકવાર સરસ કહેલું. દર્શિની, તું એ કઈ બતાવ, તને ખબર જ છે. હા, હું કઈ બતાવું. જે ઘટના એને અનુરૂપ સમયના દીબામાં સમાઈને રહેતી નથી, એને ઉલ્લંઘીને વિસ્તરે છે, તે જ કવિના હૃદયમાં જીવે છે. વાહ. વ્યક્તિનું પણ એવું જ નથી, જે નિયત સંબંધોના ચોકઠામાં પૂરા સમાઈ જાય છે, એથી વિશેષ વિસ્તરતા નથી, તેમનાથી સમાજ ચાલે છે, હૃદય ચાલતું નથી. આથી જ તો જ્યારે જ્યારે એ માલાને કહે છે કે આપણા સંબંધને નામ પાડીને કોઈએ ઓળખવાનો આગ્રહ રાખ્યો, ત્યારે આપણે એવી પરિસ્થિતિની હંમેશા બહાર જ છટકી ગયા. હા, કોઈને કદાચ એમાં કાયરતા, દિલચોરી કે અપ્રામાણિકતા પણ લાગે. આમ કે છે. હા સર, સર એટલે આ બધું તો બરાબર છે સર, સરસ છે. પણ મને એવું લાગે કે આમાં ઘટના રૂપે કંઈ ઘટતું નથી. મારો પેલો આગ્રહ જે લાગ્યો કેડી વાળો તમને, પણ એમાં એવું લાગે કે આ બધું કયા કરે છે અને અજયનો મનોવ્યાપાર ચાલ્યા કરે છે. ઘટના ક્યાંક ક્યાંક બનતી હોય તો બી એમને કઈ આલેખવું બી નથી એવું લાગે સર્જકને, બહુ રસ નથી. પણ આ ઘટના કઈ ઘટતી નથી એ વિશે તમારો શું અભિપ્રાય? એટલે મુસદ્દો છે એ જવાબ તો આપણે આપી ચૂક્યા, પણ ઘટનાને વિશેનો જે એમનો અભિગમ છે ને એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે કોને એ ઘટના કહે છે. બરાબર, એ જો આપણે સમજ્યા હોઈશું તો આ પ્રશ્ન તને જે થયો છે તે એકદમ હળવો થઈ જશે, તીવ્રતાથી નહીં અનુભવાય. જેમ કે ટૂંકી વાર્તામાં ઘટનાનો બને એટલો રહસ કરવા માંગુ છું એમ એમને કહ્યું. આ વિધાનને બહુ ઓછા લોકો સમજી શક્યા છે સાચા અર્થમાં. સાદી રીતે એટલું જ કહેવામાં આવે છે કે ઘટનાને ઓછી કરી નાખવાની, નીચે ડુબાડી દેવાની, એને કારણે જે જગ્યા ઊભી થાય એ જગ્યામાં તમે તમારા સર્જનનો જે હેતુ હોય એને આકાર આપી શકો. એમનો આ સંકલ્પ છિન્નપત્રમાં પણ છે. જો એમને લખવા ધારેલી આ નવલકથા લખી હોત તો પણ ઘટનાઓ તો એ જ આવી હોત. અહીં કોઈ એક ઘટના તો છે નહીં કે ઘટના છે જ નહીં એ આપણે સ્વીકારી લઈએ, પણ આ વસ્તુ આપણે નોંધવી જોઈશે કે પ્રેમ પ્રાગટ્યની ઘટના ઘટી ચૂકી છે, પ્રેમ થઈ ચૂકી ત્રણેયને. પછી જે ભાવ જગત પ્રગટ્યું છે એ ઘટના આપણી સામે સતત ઘટી રહી છે. સતત એ કહ્યા જ કરે છે, આ થયું, આ થયું, આ થયું. ભલે અહેવાલની રીતે આવે છે પણ એ ઘટના આપણી સામે ઘટે છે. આપણે આપણી રીતે ગોઠવતા જઈએ છીએ કે આવું બન્યું છે, આવું બન્યું છે, આવું થયું, વગેરે વગેરે. હું થોડીક વાર્તાની વાત પણ કરતો છું, કેમ કે થોડુંક જાણવું પડશે કે ફર્સ્ટ પર્સન નેરેશન છે અહીંયા. કથાનાયક અજય જે છે એ લેખક છે. કથા અજય કહે છે, કથા અજય માલાને સંબોધીને કહી છે, ક્યારેક વાચકોને પણ કહે છે. છતાં નેરેટર અજય જે કંઈ બન્યું તેની વાત આકારતો નથી. સાગર આકારતો નથી, અહેવાલની રીતે કરે છે. કેમ કે લેખકે રચનાને મુસદ્દા રૂપે જ લખી છે. પણ મજાની વાત એ છે કે બંને બાળપણથી એકબીજાને બહુ સારી રીતે જાણે છે. સર, એમના બાળપણથી બંને શું શોધતા હતા ને તેનું કૃતિમાં બહુ જ ભાવવાહી રીતે નિરૂપણ થયું છે, અને હું એ રજૂ કરું. કોઈક વાર જડી જાય છે એવો શબ્દ જે આપણે બંને બાળપણથી શોધતા હતા. એ શબ્દમાંથી કશું વાત કરવાનું રહેતું નથી.
તડકામાં ઊભી રહીને તું મારી સાથે વાત કરતા ઊંચું જોતી, ત્યારે તારી આંખો જે રીતે સંકોચાતી તે પણ એમાં છે. ને એક સાંજે તું આવીને હિપકા ભરતી, આંસુ સારતી મારી પાસે ઊભી હતી, ને પછી કશું બોલ્યા વિના ચાલી ગઈ, તે મૌનનો ભેજ પણ એમાં છે. મથી મથીને હિમ જેવો કરેલો મારો રોષ પણ એમાં છે. વાહ, ક્યા વાત. રોષને આપણે જે રસ્તે કશું બોલ્યા વિના લટાર મારેલી, તે રસ્તાના વિતારી લીધેલા ગૂંછળા, તે રસ્તા પરના દીવાઓની થરકતી જ્યોત, તે રસ્તાના ખૂણાઓમાંના ઘવાયેલા ગાત્રવાળો અંધકાર, આપણી ચારે બાજુ હવામાં ઉડતી ડમરીની જેમ ચક્રાતા શહેરના ચિત્ર વિચિત્ર અવાજો ને ચિત્કારો પણ એમાં છે. એમાં છે એનો એવો પ્રાસ કેવો સરસ ચાલ્યા કર્યો. આપણે એ પણ નોંધવું જોઈએ કે કથા વીતી ગયેલા સમયની છે, પણ અજયના વર્તમાનમાં ઉકલી રહી છે. ટાઈમ ફ્રેમ તમે જો તો આ પ્રકારની. અજય પામી ગયો છે કે પોતે અને માલા દૂર દૂર ફેંકાઈ ગયેલા છે. હવે એ દૂરતાને કેવી રીતે હટાવી શકાય એ એની વિમાસણ છે. એ કારણે અજય માલાની કથા એ પોતાને માટે લખી રહ્યો છે. એ લખતા લખતા બોલે છે સાગર. એના અવાજમાં દર્દ છે, જો આપણે બરાબર ફીલ કરીએ તો. વેદના છે, વેદના હંમેશા આપણા હૃદયને સ્પર્શે, પણ એમાં અજયના શબ્દનું ચૈતન્ય ભળ્યું છે, એટલે વેદનાનું એક રસપ્રદ સૌંદર્ય જન્મ્યું છે. સરસ. એને શરૂઆત બહુ સરસ રીતે કરી છે. સાગર, તું રજૂ કરે છે એ વાત? બિલકુલ સર. વરસાદથી નાના નાના ખાબોચિયા ભરાઈ ગયા છે, તે અહીં બીજે માળે બેઠો બેઠો જોઉં છું. અવાજ અહીં બોદા બોદા સંભળાય છે. સહેજ આંગળી અડાડો તો એ બધા અહીં સિગારેટ પરની રાખની જેમ ખરી પડે. અહીં તું આવે તો હું તને એક અક્ષર નહીં બોલવા દઉં. તારો અવાજ આમ ખરી પડે તે મને નહીં ગમે. શેરીના દીવાનું અજવાળું ખાબોચિયામાં પુરાઈને અકળાય છે. બહુ સરસ. તને ખબર છે, એવું જ આંસુથી ડહોળાયેલી તારી આંખોમાં કેદ થયેલું અજવાળું મુક્ત કરતા મને શું શું વીત્યું તું. તારી આંખોમાં સરુના વૃક્ષોની વીથિકાને વિસ્તરતી જોવી ગમે છે. એ વીથિકામાં થઈને ચાલ્યો જતો હોઉં ત્યારે સરુની શાખાએ શાખાએ મારે માટેનો સંદેશ ઉચ્ચારાતો હોય. વાહ વાહ, બહુ સરસ. હવે આમાં છે ને એ પોતાના આંસુની વાત પણ જોડે છે. એ કહે છે, મારા આંસુ તો મારું ગામ છોડ્યું ત્યારે મારા ગામના પાતાળ ઝરણાને સોંપીને આવ્યો છું. દાદાજી એ કહ્યું હતું, હવે તું મોટો થયો, હવે આંખમાં આગ શોભે, આંસુ ન શોભે. માટે જે કઈ આંસુ રહ્યા હોય તે પાતાળ ઝરણાને સોંપી આવ. આથી માલા, તું જે આંસુ આપે છે તે મારાથી ગ્રહી શકાતું નથી. એમાં થોડુંક ઝીલાય છે પવનમાં અને થોડુંક જળમાં. આમ માલા પાસે આંસુ છે, પણ અજય પાસે આગ છે. આ બહુ મહત્વની વસ્તુ મને સૂજી ગઈ છે. અજય પાસે શબ્દો છે, પણ માલા પાસે મૌન છે. તો સમગ્ર જે વિષય વસ્તુ છે ને, ત્યાં વિરોધાભાસ પર જ કંતાયા કરે છે. એ એક જગ્યાએ આવે છે સર, બહુ જ ઊંડો સંબંધ છે તારા મૌનનો ને મારા શબ્દોનો. આવે છે. તો કદી એક પણ અક્ષર ન બોલવાનો પાક્કો નિશ્ચય કરીને આવતી. ચારે બાજુથી અથડાઈને તારા મૌનના પડઘા મને વાગતા. એના ઉજરડા હજી ગયા નથી. કોઈ મને પૂછે કે તારે ને માલાને શેનો સંબંધ, તો કહું કે મૌનનો સંબંધ.
જો કે અજયના શબ્દને માલાના મૌનનો લાભ પણ મળે છે. અજયે કહેલું, અવિક્ષણે મને લાગે છે કે તારા નિસ્તરંગ મૌનની પારદર્શકતા, નિસ્તરંગ મૌનની પારદર્શકતા, એના વિના મારા શબ્દો પોતાની છબી જોઈ શક્યા હોત ખરા? ખૂબ ખૂબ ગાઢ સંબંધ છે તારા મૌનનો ને મારા શબ્દોનો. આપણે અજયના શબ્દોથી એના અંતઃકરણનો અર્થ એવો કે અહંકારને, એની બુદ્ધિ, મન અને એના ચિત્તને સમજી શકીએ છીએ, પણ ખાસ તો એના હૃદયની સંપદાને સમજીએ છીએ. અનુભવીઓને ખબર છે કે સ્ત્રીનો જવાબ મૌન હોય તો એની પીડા શું હોય. અજય માલાના મૌનને આ રીતે વર્ણવ્યું છે. હું કહું હા કે કેવી રીતે વર્ણવે છે. આજે તડકાના જાણે ફોરા ઉડે છે, એને તારા વાળની લટમાં ઝીલાઈ રહેલા જોઉં છું. આજે જો આકાશ જોડે વાત માંડવી હોય તો માંડી શકાય. વાચકોને પણ કહે છે તારા વાળની લટમાં ઝીલાઈ રહેલા જોઉં છું. માલાના આંસુનો એક અર્થ એ છે કે પોતે અજયના પ્રેમને માટે કશું કરી શકી નથી. આંસુનો એક અર્થ આ છે. પ્રેમને ઝીલ્યા પછી વિકસાવવામાં પાછી પડી છે, એટલે એના આંસુ વેદનાના આંસુ છે. જોકે અજયની આગ પણ કશા પરિણામ વિનાની છે, અને એ પણ એક વેદના. સર, આપણે સુરેશભાઈએ પણ આને એવું કહ્યું છે કે આ લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો છે, એટલે નવલકથા એમના મનમાં તો છે જ. અને હું પણ વાર્તાકાર છું, તમે પણ ઘણી વાર્તાઓ લખી છે, તો સ્વાભાવિકપણે કથામાં એવું વિચારતા હોઈએ કે આપણે ભાઈ અંત કેવો આવશે, what is going to happen at the end. તો સર આમાં બી એવી સતત જાણવાની ઈચ્છા રહે કે અંત કેવો થશે આનો, એમ. એટલે એ અંત વિશે, આનો અંત આપણે જાણીએ કે પરિશિષ્ટ બહુ વિશિષ્ટ છે, અને એમાં આખી કથાનો ગર્ભ સમાયેલો છે, એવું ઇફ યુ કેન સે ધેટ. કથાનો જીસ્ટ છે ઘણો બધો. તો એ વિશે તમારું શું માનવું છે? હવે એવું છે ને સાગર, કે જે લોકો ક્લોઝ રીડિંગ કરે છે, એટલે વાક્ય વાંચે, શબ્દ સમજે, પેરેગ્રાફ કશું છોડે નહીં, એ લોકો કોઈ પણ રચનાને છેલ્લે સુધી વાંચે. એટલે આ 50 જે ખંડ છે એમાં જો છેલ્લે સુધી માણસ વાંચે તો એને એક સરસ વસ્તુ મળવાની છે ને, એનું નામ પરિશિષ્ટ છે. એમને જે પરિશિષ્ટ મૂક્યું છે ને સાગર, દર્શિની, એ છિન્નપત્રનો મારી દ્રષ્ટિએ પ્રારંભ છે. એમાં ફ્લેશબેકની રીતે પૂર્વ કથા છે, એમાં ભૂતકાળ છે, પણ સાથોસાથ એ કથાનો અંત પણ છે. સમાપનની દિશામાં ગતિ કરતી ટ્રેન દોડે છે, વરસાદી વાતાવરણ છે, ગતિમાન ટ્રેન છે, અંધકાર છે, રાત છે. એવા પરિવેશમાં મારાનું ચિત્ત સ્મૃતિની સહાયથી પોતાની ચેતનાનું આકલન કરવા મથતું હોય છે. લગભગ એમના શબ્દો મેં વાપરે. અહીં સમજાય છે કે માલા પ્રેમ યાતનાની યંત્રણામાં ફસાઈ ચૂકી છે, બચવાનો માર્ગ જ નથી રહ્યો. માલા ઉપસ્થિત હોવા છતાં અનુપસ્થિત છે. સુરેશભાઈ એ માલાની એક અત્યંત કરુણ ક્ષણને આકારીને કૃતિનું સમાપન કર્યું છે. બહુ જ મહત્વની જગ્યા છે આ મારી દ્રષ્ટિએ. જે આગળી ઓરડીમાં અજયને આપણે પહેલા ખંડમાં બેઠેલો બોલતો જોઈએ છીએ, સાંભળીએ છીએ, એ જ ઓરડીમાં અજયની હાજરીમાં અશોક જેવા એકદમ છીછરા ચંચળ પુરુષ મિત્રને હાથે માલાનું શરીર ભોગવાતું બતાવીને લેખકે એની યાતનાની પરાકાષ્ઠા દર્શાવી દીધી છે. બરાબર. માલા એ સમયે
અજયના સંખ્યાબંધ સ્મરણોથી ભાવ વિભોર હોય છે અને એ જ મકાનના સ્મરણ આલોકમાં ખોવાયેલી નિસ્તબ્ધ અને શૂન્ય હોય છે, ભાવ મૂર્તનામાં હોય છે. માલાનો એ સ્થૂળ રાસ અને પરાભવ કરુણ તો છે જ, પણ ત્યાર પછીની ક્ષણે અજયનો શબ્દ આકાર લે છે. સાગર, તારું ચિત્ર કેમ સ્ફટિક થઈ ગયું છે? હાલો સાગર, સંભળાય છે? મને અવાજ, પણ તમારું બી પિક્ચર હેંગ થઈ ગયું છે, એટલે નેટવર્ક નો કશો પ્રોબ્લેમ. એક મિનિટ રાહ જોઈએ છે. એટલે ત્યાર પછી ની ક્ષણ જે છે તે બહુ જ મહત્વની છે કે અજયનો શબ્દ આકાર લે છે. એટલે સર આ તમે જે કહ્યું ને એમ એનો અંત બહુ કરુણ છે. એક જ મિનિટ, એક મિનિટ. હા, યા. હેલો સર, નથી. હેલો, સર નથી. he will join. Let's wait. Let's wait. મિત્રો, હા, સુમનભાઈ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. સોરી, આવી ગયા. હા, એટલે સર તમે જે મુદ્દો કર્યો ને, તમે સાંભળી શકો છો મને? સર, કંઈક પ્રોબ્લેમ લાગે છે. સર, એવું હોય તો તમે ફોનના કેબલથી ઇન્ટરનેટ ટ્રાય કરી લો. ના, હું તો કનેક્ટેડ છું જ. હા સર, એટલે તમે જે કહ્યું ને કે એના અંત વિશે તે ઘણો કરુણ છે અને અજયના શબ્દની જે તમે વાત કરી ને એ શબ્દો મને બહુ સ્પર્શી ગયા અને હું કહેવા માંગુ છું. એમ કે છે કે માય લવ યુ yield to absences. I will not return. હેલો સર, થઈ શક્યું? He is not there. એક જ મિનિટ. હેલો
યસ સાગર, હું તને સાંભળું છું. હા, એટલે મારો અવાજ સંભળાય છે? અવાજ સંભળાય છે જી સર. સર. કન્ટિન્યુ કરો ને સર. આ હા. રીતે ઓકે. હેલો પણ સર. તારું પિક્ચર નથી દેખાતું દર્શિની. સર પિક્ચર ઇઝ proper. I think you can continue Hello. with voice. હેલો. હા, એટલે તમે સર વોઇસ ચાલુ છે ને, તો આપણે વાત શરૂ રાખીએ, પિક્ચર આવી જશે. ઓકે. હા, એટલે તમે જે વાત કરી ને કે માલાનું શરીર ભોગવાતું બતાવે છે અને એની યાતનાની પરાકાષ્ઠા દર્શાવી છે, અને પછી અજયના શબ્દોની તમે જે વાત કરી, તો એ સંદર્ભે મેં આ વાત કરી તમને કે ખરેખર એનો અંત ઘણો કરુણ છે. સર છો તમે? He is back. Just હવે આવ્યા. હા સર, સંભળાય છે તમને? હા, મને સંભળાય છે. હા, એટલે એ જે અંત વિશે તમે વાત કરી ને, એ ઘણું કરુણ છે. અને અજયના શબ્દોની તમે જે વાત કરી એ મેં વાંચ્યા, પણ અનફોર્ચ્યુનેટલી તમે ત્યારે હતા નહીં, એટલે હું ફરીથી વાંચું એ શબ્દો. એ કહેશે કે માય લવ યુ yield to absences, I will not return. જરાક ફરીથી, બહુ સુંદર વાક્ય છે. હા, માય લવ યુ yield to absences, I will not return. હા. કૃતિનું છે ને એ રીતે એક ફરી ગયા. જોડાયા સર. સાગર, હેલો. હું તો છું. હા સર, યસ, વેલકમ બેક સર. યા. હા, I wish you stay tuned now. એટલે કૃતિનું એક પ્રાણવંત કહી શકાય એવું, અને હા, કલાનું સમાપન પણ છે. ખરી વાત. હવે સર, મને એક વાત એમ પણ છે કે આમ તો છિન્નપત્ર નરી વેદનાની કથા લાગી છે, પણ અજય કહે છે એ રીતે પ્રેમ મીમાંસા છે ખરી? દર્શિની, તારી વાત સાચી છે. ખરેખર તો છિન્નપત્ર પ્રેમ વેદનાની કથા છે, પરંતુ એક એવી ભાવદશા છે જ્યાં પ્રેમ અને વેદના એકાકાર થઈ ગયા છે. યસ. ન માત્ર પ્રેમ, ન માત્ર વેદના. એક યુગપત We lost voice, Sagar. એક મિનિટ, હું સર જોડે કોઓર્ડિનેટ કરી લઉં એકવાર. હા સર. હા સર. હા, એટલે તમે જઈ રહ્યા છો સર વારંવાર. હાલો.
યસ સર, સંભળાય છે, તમે વાત કરો. યુગપત સુધી સંભળાયું સર, એ વાત આખી કરો ફરી. એટલે તમે એમ કહ્યું ને કે ન માત્ર પ્રેમ ન માત્ર વેદના, એક યુગપત ને તેથી સંપૃક્ત ભાવ દશા. હા, એટલે એ અજય માટે કાયમી બની ગઈ છે. ત્યાંથી આગળ વાત કરીએ આપણે. હા, યુગપત નો અર્થ આપણે જાણીએ છીએ કે એક સાથે, અને સંપૃક્ત એટલે એકમેકમાં ઓળઘોળ. એટલે પ્રેમ અને વેદના જુદા છે જ એકબીજામાં. દર્શિની, તમે વાંચી લેશો? હા, એટલે મારે એકવાર સરને પૂછી જો કે હાઉ ડઝ હી વોન્ટ ટુ કેરી ઓન, પછી વિલ ટેક અ કોલ. તમે વાત કરો. ઓકે, હું તમને આમાંથી રિમૂવ કરું. હેલો. હા સર, બહુ ઇન્ટરપ્ટ થાય છે સર, આમાં શું કરવું? તમે એકવાર વાત કરી લો સર સાથે. યસ સાગર, હું સર સાથે વાત કરું છું. આઈ મ્યુટ ધીસ સેશન. મિત્રો, ટેકનિકલ ખામી માટે હું આપ સૌની ક્ષમા માંગુ છું. અને બાકીનો જે ભાગ છે ને એ નવા એપિસોડમાં ભણી લઈશું. એટલે આને સમાપન ન કરીએ? ના, અને અહીંયા છોડી દઈએ, એટલે કે રિક્વેસ્ટ સાથે કે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ. હા, કેમ કે આજે ને નહીં મજા આવે ટુકડે ટુકડે કરવા. તું કહી દે છે. સરને ત્યાં ઇન્ટરનેટની કનેક્ટિવિટીનો કંઈક પ્રશ્ન હોવાને કારણે એ જોડાઈ નથી શકતા. એટલે એમની લાગણી એવી છે કે આજના એપિસોડને અહીંયા વિરામ આપીએ અને ફરીથી આગળની વાત લઈને આપને મળવાનું થશે એવી લાગણી સાથે સાગર આજનો એપિસોડ આપણે હમણાં પૂરું કરીએ. આગળની વાત લઈને ફરીથી આપણા મિત્રો મળીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. મજા આવી અને એક સરસ શરૂઆત કરી વાતની, પણ પૂરું પણ સરસ રીતે થશે. આપણે ફરીથી જોડાઈશું મિત્રો સાથે. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ સાગર. થેન્ક યુ ફોર હોસ્ટિંગ. બાય બાય. બાય એવરીવન.